નમસ્કાર દર્શક મિત્રો, તલોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। નાસાનું પર્સિવરન્સ રોવર મંગળ ગ્રહ પર નવી શોધો કરવામાં વ્યસ્ત છે। Jezero ક્રેટરના પશ્ચિમ કિનારે પહોંચીને આ રોવર એવા ખડકો શોધી રહ્યું છે કે જે મંગળ ગ્રહના 3.9 અબજ વર્ષ જૂના રહસ્યો ઉજાગર કરી રહ્યા છે। આ રોવર જેઝેરો ક્રેટર નામની જગ્યાએ ફરે છે, જે ઘણા સમય પહેલા તળાવ હતું પણ હવે સુકાઈ ગયું છે। ગયા ડિસેમ્બરથી રોવર વિચ હેઝલ હિલ નામના ઊંચા ઢોળાવ પર કામ કરી રહ્યું છે। આ ઢોળાવ મંગળ ગ્રહ પરના તે સમયના રહસ્યો ઉજાગર કરી શકે છે જ્યારે ત્યાંનું હવામાન સંપૂર્ણપણે અલગ હતું। આ રોવર છેલ્લા 4 વર્ષથી મંગળ પર છે અને આ સમયગાળા દરમિયાન તે સૌથી ઝડપી વૈજ્ઞાનિક શોધનો સમયગાળો રહ્યો છે। ત્યારે પ્રશ્ન એ છે કે શું મંગળ ગ્રહ પર જીવનનું રહસ્ય આ ખડકોમાં છુપાયેલું હોઈ શકે છે? વૈજ્ઞાનિકો જે વિસ્તારમાં આ ખડકો મળી આવ્યા છે તેને સોનાની ખાણ તરીકે ગણી રહ્યા છે। દક્ષિણ કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના પર્સિવરન્સ પ્રોજેક્ટ વૈજ્ઞાનિક કેટી મોર્ગને એક નિવેદનમાં કહ્યું હતું કે જેઝેરો ક્રેટરનો પશ્ચિમ ભાગ વૈજ્ઞાનિકો માટે સોના જેવો છે। અહીં એવા ખડકો મળ્યા છે કે જે ઘણા સમય પહેલા મંગળ ગ્રહની ઊંડાઈમાંથી બહાર આવેલા આ ઉલ્કાના પ્રભાવને કારણે હોઈ શકે છે, જેમાં જેઝેરો ખાડો બનાવનાર ઉલ્કાના પ્રભાવનો પણ સમાવેશ થાય છે। રોવરને સિલ્વર માઉન્ટેન નામનો એક ખાસ ખડક મળ્યો। આ લગભગ 3.9 અબજ વર્ષ જૂનું હોઈ શકે છે, જ્યારે મંગળ પર ઘણી ઉલ્કાઓ પડી હતી। રોવરે તેના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે આ ખડક અત્યાર સુધીનો સૌથી અનોખો છે। નજીકમાં બીજો એક ખડક મળી આવ્યો જેમાં સર્પેન્ટાઇન નામનું ખનિજ હોય છે। આ ખનિજ પાણી અને જ્વાળામુખીના ખડકોના મિલનથી બને છે। વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રક્રિયાથી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થઈ શકે છે, જે પૃથ્વી પર જીવન માટે જરૂરી છે। છેલ્લા 4 મહિના વિજ્ઞાન ટીમ માટે ખૂબ જ વ્યસ્ત રહ્યા છે અને અમને હજુ પણ લાગે છે કે વિચ હેઝલ હિલ પાસે અમને ઘણું કહેવાનું છે। રોવરની સૌથી મોટી શોધ સિલ્વર માઉન્ટેન નામનો ખડક છે, જે 3.9 અબજ વર્ષ જૂનો છે। વૈજ્ઞાનિકોને આ ખડકમાં સૌથી વધુ રસ છે। આ પથ્થર કોઈ ખજાનાથી ઓછો નથી। આ ખડક નોએશિયન યુગનો છે। તે સમયે મંગળ પર ઉલ્કાઓનો વરસાદ થયો હતો અને તેની સપાટી ખાડાઓથી ભરાઈ ગઈ હતી। નાસાના મતે આ ખડક અનોખો છે અને તેની રચના પહેલા ક્યારેય જોવા નથી મળી। રોવરે તેના એક્સ એકાઉન્ટ પર લખ્યું, મારો 26મો નમૂનો સિલ્વર માઉન્ટેન એવો છે જે પહેલા ક્યારેય નથી જોયો।